નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તેની પહેલા સોના ચાંદી ખરીદતા પહેલા આજના તાજા ભાવ જાણી લ્યો। અને હાલ વાત કરીએ તો મિત્રો, અચાનકથી સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને એક જ દિવસના સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે હાલ વાત કરીએ તો હવે લગ્ન કે પછી રોકાણ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો હજુ સુધી આપણી ચેનલમાં જો તમે નવા હોય અને સોના ચાંદીના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, રોકાણ કરવા માટે લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે અને રોકાણ કરવા માટે ઘણા બધા પ્લાન્ટ પણ અવેલેબલ જોવા મળી રહ્યા છે। તો મિત્રો, સોના ચાંદીના ભાવની તમામ માહિતી ચર્ચા કરી લઈએ તેની પહેલા આજરોજ સોના અને ચાંદીની કિંમતોમાં બજાર ખુલતાની સાથે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટૂંક જ સમયમાં જ ઈરાન સાથે યુદ્ધનો અંત આવે તેવી આશાવાદ વાર્તાઓ સાંભળવામાં આવી રહી છે, જેના લીધે હવે આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ સસ્તું થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સોનું કેટલું સસ્તું થશે અને સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની માહિતી મેળવીએ તેની પહેલા તમારા મત મુજબ સોનું જે છે એ કેટલું સસ્તું હોવું જોઈએ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજ સવારની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। ત્યારે સોનું ઘટીને સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 13,964 માં, જ્યારે 10 ગ્રામ 1,39,640 માં, જ્યારે 100 ગ્રામ 13,96,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ 1 ગ્રામ સોનું 15,234 માં, જ્યારે 10 ગ્રામ 1,52,340 માં, જ્યારે 100 ગ્રામ 14,23,400 માં। ત્યારબાદ ચાંદીની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે। ત્યારે 1 ગ્રામ 245 માં, જ્યારે 10 ગ્રામ 2,450 માં, જ્યારે 100 ગ્રામ 24,500 માં અને 1 કિલો 2,45,000 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોના ચાંદી જે છે જેની મહત્તમ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। અને હવે વાત કરીએ તો મિત્રો, જાણકારો સતત જણાવી રહ્યા છે અને જાણકારોના સરેરાશ આંકડા મુજબ સોનાના ભાવ જે છે એ ક્યારે વધતા હોય છે અને ક્યારે ઘટતા હોય છે, જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, જ્યારે માર્કેટમાં US ડોલર જે છે એ મજબૂત બને ત્યારે હંમેશા માટે સોનાની માંગ ઘટતી હોય છે ને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળતું હોય છે। તેવી જ રીતે વધારાની પણ વાત કરી લઈએ તો મિત્રો, જ્યારે વૈશ્વિક માંગમાં વધારાનો માહોલ જોવા મળે ત્યારે વૈશ્વિક તેજીના સંકેતો વચ્ચે સોનું માર્કેટમાં મોંઘું થતું હોય છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો, ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહે છે અને ચાંદી જે છે એ ચાઇના પર આધાર રાખે છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ માર્કેટમાં વધારા બાદ તૂટી રહ્યું છે અને હજુ પણ જો તમે આગામી સમયગાળા દરમિયાન લગ્ન માટે અથવા તો રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, સોના ચાંદી ખરીદતા પહેલા જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો, તમે રોકાણ માટે પણ SIP પ્લાન મુજબ રોકાણ કરી શકો છો, એટલે કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, આ
પ્લાન્ટના આધારે ઘણા બધા લોકો જે છે એ સૌથી વધારે રોકાણ કરી રહ્યા છે અને જો તમે પણ આ પ્લાન્ટ વિશે માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની તમામ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે।